આવો ખૂબ ઉત્સાહ અને ઉમળકાથી સ્વાગત કરીએ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું. We welcome you, sir. આવો ખૂબ ઉત્સાહ અને ઉમળકાથી સ્વાગત કરીએ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું. We welcome you, sir. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આજના વિશિષ્ટ કાર્યક્રમમાં. વેલકમ સર. સાથે વી વેલકમ ક્રેડાઈ નેશનલ સેન્ટ્રલ ઝોનના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી શેખરભાઈ પટેલ, ક્રેડાઈ ગુજરાત ચેરમેન શ્રી અજયભાઈ પટેલ, ક્રેડાઈ ગુજરાત સેક્રેટરી શ્રી નીલમભાઈ દોશી, ક્રેડાઈ અહેમદાબાદ ગાયહેડ પ્રેસિડેન્ટ શ્રી તેજસભાઈ જોશી, ચેરમેન ક્રેડાઈ અહેમદાબાદ ગાયહેડ એડવાઇઝરી કમિટી શ્રી આશીષભાઈ પટેલ, એન્ડ ક્રેડાઈ અહેમદાબાદ ગાયહેડ સેક્રેટરી શ્રી વિરલભાઈ શાહ. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વને રાષ્ટ્રગાન માટે ઊભા થવા નમ્ર વિનંતી. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 जय. ભારત માતા કી. થેન્ક યુ. કોરોના કાળ એક એવો સમય જેને સમગ્ર ધરતી પર વિષમ પરિસ્થિતિઓ ઊભી કરી, પણ આખી એ માનવ જાતે તેને આપેલા પડકારો ઝીલ્યા અને કોરોનાને હિંમતભર થંભાવ્યો. પણ આ કપરા કાળમાં ઘણાએ પોતાનો જીવ ગુમાવ્યો. આવો આપણે સૌ 1 મિનિટનું મૌન પાળી તેઓને હૃદયસ્થ શ્રદ્ધાંજલિ આપીએ. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात्. ઓમ શાંતિ. મંચસ્થ બિરાજમાન સર્વે મહાનુભાવોને નમ્ર વિનંતી કે તેઓ દીપ પ્રાગટ્ય માટે આગળ પધારે. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि, गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि, गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि, एकदन्ताय જ્ઞાનરૂપી ગંગા અને ઈશ્વરીય કૃપા સદૈવ આ સૃષ્ટિ પર વરસે એવી પ્રભુને અભ્યર્થના. भालचन्द्राय श्रीगणेशाय धीमहि. હવે હું ક્રેડાઈ અમદાવાદના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ધ્રુવભાઈ પટેલને આમંત્રિત કરીશ કે આપ શ્રી સ્વાગત સંબોધન કરશો. ગુડ ઇવનિંગ. મંચસ્થ આપણા રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ક્રેડાઈ નેશનલના વાઇસ પ્રેસિડન્ટ શ્રી શેખરભાઈ પટેલ, ક્રેડાઈ ગુજરાતના ચેરમેન અજયભાઈ પટેલ, ક્રેડાઈ ગુજરાતના ઓનરરી સેક્રેટરી નીલમભાઈ દોશી, ક્રેડાઈ અમદાવાદના એડવાઇઝરી કમિટીના ચેરમેન શ્રી આશીષભાઈ પટેલ, આપણી સંસ્થાના પ્રેસિડેન્ટ તેજસભાઈ જોશી અને ઓનરરી સેક્રેટરી વિરેલભાઈ શાહ, અહીંયા હાજર ડેવલપર મિત્રો, વડીલો, મીડિયાના મિત્રો, ભાઈઓ અને બહેનો, આપણે આજે અહીંયા રાઇઝિંગ ટુગેધરના આ જે
ઇવેન્ટ માટે ભેગા થયા છે એમાં એક અલગ જ પ્રકારનો આનંદ ને ઉત્સાહ છે. લાઈફ નોર્મલ તરફ જઈ રહી છે એનો ઉત્સાહ, કેટલા બધા સમય પછી એકબીજાને મળવાનો ઉત્સાહ અને આનંદ, લોકો વચ્ચે ઊભા રહીને નીડર ભાવે ખુલ્લા દિલથી વાતચીત કરવાનો, હસવાનો આનંદ. પણ સૌથી અગત્યનું અને વિશેષ એ છે કે આપણા નવનિયુક્ત સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણી સમક્ષ અહીંયા હાજર છે. એનાથી વધારે આનંદની કોઈ વાત હોઈ ના શકે. મિત્રો, આ બધા આનંદ હોવા છતાં એક હકીકત એવી પણ છે કે આપણા રિયલ એસ્ટેટ વ્યવસાયમાં ધડમૂળથી ફેરફાર આવી ગયો છે. એક વસ્તુ તો પ્રસ્થાપિત થઈ ગઈ કે કોરોનાને માત મારવા માટેનું કોઈ એક સૌથી સક્ષમ તોડ હોય તો એ ઘરમાં રહેવાનું છે. અને મિત્રો, એ ઘરો આપણે બનાવીએ છીએ. એ આપણા બધા માટે એક ગર્વની વાત છે. ઘરમાં એક રૂમ એક્સ્ટ્રા હોવો જોઈએ. એક ફાર્મ હાઉસ લઈ લઈએ, એક એક્સ્ટ્રા અપાર્ટમેન્ટમાં ઇન્વેસ્ટ કરીશું તો આગળ પડશે. વર્ક ફ્રોમ હોમ કન્સેપ્ટ જે ખાલી વાતોમાં જ પ્રચલિત હતો એ આજે એક હકીકત બની ગઈ છે. દરેક ઘરની એક જરૂરિયાત બની ગઈ છે. કોઈકે સાચું કીધું છે કે રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ ઇઝ ઓલ અબાઉટ ઇવોલ્યુશન. સમય પ્રમાણે માણસના વિચાર અને જરૂરિયાતો બદલાય છે અને એની સાથે રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કેવા પ્રકારનું થાય છે અને કઈ રીતનું થાય છે એ પણ બદલાય છે. ઇટ ઇઝ અ કોન્સ્ટન્ટ ઇવોલ્યુશન. ચાલો, આજે આપણે બધા અહીંયા ભેગા થયા છે તો બધા ભેગા થઈને ઈશ્વરની એક પ્રાર્થના કરીએ કે આ મહામારીના જે સમયની તકલીફોમાંથી આપણે બધા પસાર થયા છે એ ફરી આવે નહીં. અને મારું ચોક્કસ માનવું છે કે આપણા વ્યવસાય રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ ક્ષેત્રને આગામી દિવસોમાં સારામાં સારો વેગ મળવાનો છે. થેન્ક યુ. આપના ઉષ્માપૂર્ણ સ્વાગત શબ્દો માટે ધ્રુવભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. સ્વાગત શબ્દો બાદ અમે મંચસ્થ બિરાજમાન સર્વ મહાનુભાવોનું મેમેન્ટોથી સ્વાગત કરવા ઉત્સુક છીએ. સર્વપ્રથમ હું ક્રેડાઈ અમદાવાદના પ્રેસિડેન્ટ શ્રી તેજસભાઈ જોશી અને ક્રેડાઈ અમદાવાદના સેક્રેટરી શ્રી વિરલભાઈ શાહને વિનંતી કરીશ કે આપ શ્રી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરશો. જી. ખૂબ ખૂબ આભાર. હવે હું ક્રેડાઈ નેશનલ સેન્ટ્રલ ઝોનના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી શેખરભાઈ પટેલ, શ્રી તેજસભાઈ જોશી અને શ્રી વિરલભાઈ શાહને નમ્ર નિવેદન કરીશ કે તેઓ માનનીય મુખ્યમંત્રી શ્રીને સુમંદર સ્વામી દાદાની મૂર્તિ ભેટ કરશો. જી. દાદાની અસીમ કૃપા આપણા સૌ પર વરસે તેવી અભ્યર્થના. હવે હું ક્રેડાઈ અમદાવાદના ટ્રેઝરર શ્રી યશભાઈ બ્રહ્મભટ્ટને અને ક્રેડાઈ અમદાવાદના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ધ્રુવભાઈ પટેલને વિનંતી કરીશ કે આપ શ્રી ક્રેડાઈ નેશનલના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી શેખરભાઈ પટેલનું સ્વાગત કરશો. જી. થેન્ક યુ સો મચ જેન્ટલમેન. હવે હું ક્રેડાઈ અમદાવાદના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી આલાપભાઈ પટેલ અને ક્રેડાઈ અમદાવાદના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સંકેતભાઈ શાહને વિનંતી કરીશ કે આપ શ્રી ક્રેડાઈ ગુજરાતના ચેરમેન શ્રી અજયભાઈ પટેલનું સ્વાગત કરશો. જી. થેન્ક યુ સો મચ જેન્ટલમેન.
હવે હું ક્રેડાઈ અમદાવાદના જોઈન્ટ સેક્રેટરી શ્રી નિલયભાઈ પટેલ અને ક્રેડાઈ અમદાવાદના જોઈન્ટ સેક્રેટરી શ્રી અમરેશભાઈ પટેલને વિનંતી કરીશ કે આપ શ્રી ક્રેડાઈ ગુજરાતના સેક્રેટરી શ્રી નીલમભાઈ દોશીનું સ્વાગત કરશો જી. Thank you so much, gentlemen. હવે હું ક્રેડાઈ અમદાવાદના જોઈન્ટ ટ્રેઝરર્સ શ્રી શર્વિલ શ્રીધર અને શ્રી અંકુર દેસાઈને વિનંતી કરીશ કે આપ ક્રેડાઈ અમદાવાદની એડવાઇઝરી કમિટીના ચેરમેન શ્રી આશીષભાઈ પટેલનું સ્વાગત કરશો જી. થેન્ક યુ જેન્ટલમેન. હવે હું શ્રી તેજસભાઈ જોશીને આજના આપણા આ વિશિષ્ટ કાર્યક્રમના પ્રેઝેન્ટિંગ સ્પોન્સર સ્ટીફો ગ્રુપના ચેરમેન શ્રી સુરેશજી અગ્રવાલ અને ડિરેક્ટર શ્રી સુરેશજી અગ્રવાલનું અભિવાદન કરવા વિનંતી કરીશ. થેન્ક યુ જેન્ટલમેન. વિવાન ઇન્ફ્રાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી તેજસભાઈ જોશી ખૂબ જ મહેનતુ, ખંતીલા અને પ્રખ્યાત આંત્રપ્રિન્યોર છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઘણા લેન્ડમાર્ક બિલ્ડિંગ્સનું સર્જન કરી ખ્યાતિ મેળવેલ છે. તેજસભાઈએ ક્રેડાઈ અમદાવાદ ગાયહેડના પ્રેસિડેન્ટ બનતા પહેલાં 15 વર્ષથી આ સંસ્થામાં અવિરતપણે તેમનું યોગદાન આપેલ છે. તેઓ ક્રેડાઈ ગુજરાતના સેક્રેટરી અને ક્રેડાઈ અમદાવાદના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે બહોળો ફાળો આપી ચૂક્યા છે. હું આવા યંગ, ડાયનેમિક એન્ડ હાર્ડવર્કિંગ પ્રેસિડેન્ટ ક્રેડાઈ અમદાવાદ ગાયહેડ શ્રી તેજસભાઈ જોશીને વિનંતી કરીશ કે તેઓ પ્રસંગોચિત ઉદ્બોધન કરશો જી. ઓવર ટુ યુ સર. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ક્રેડાઈ નેશનલના વાઇસ પ્રેસિડેન્ટ અને આપણા સૌના મેન્ટર શ્રી શેખરભાઈ પટેલ, ક્રેડાઈ ગુજરાતના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ, ક્રેડાઈ ગુજરાતના સેક્રેટરી શ્રી નીલમભાઈ દોશી, આપણી એડવાઇઝરી કમિટીના ચેરમેન શ્રી આશીષભાઈ પટેલ, મારા સાથી સેક્રેટરી શ્રી વિરલભાઈ શાહ, તમામ ઓફિસ બેરર્સ, યુથ વિંગ, વુમન્સ વિંગ અને આપણી ઇન્ડસ્ટ્રીના પધારેલ વડીલશ્રીઓ, પૂર્વ પ્રમુખશ્રીઓ અને ઉપસ્થિત તમામ બિલ્ડર મિત્રો. માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ ખૂબ સરળ, પોઝિટિવ, ડાયનેમિક અને લાંબુ વિઝન ધરાવતા તેમજ આપણા ડેવલપર ફોરમ સાથે સંકળાયેલા છે. છેલ્લા 3 દાયકાથી પણ વધુ સમયથી સમાજને અવિરત સેવાઓ આપી રહ્યા છે. કદાચ ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમ આવી ઘટના હશે કે રિયલ એસ્ટેટ ડેવલપરના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા હોય એવી ફર્સ્ટ ઘટના છે. તો આપણને સૌને એનો ગર્વ છે. આપણી માતૃ સંસ્થા ક્રેડાઈ અમદાવાદ એની સ્થાપના 1980માં આપણા વડીલો દ્વારા સરકારશ્રીમાં નક્કર રજૂઆત થાય તેમજ ડેવલપર્સને સ્ટ્રોંગ પ્લેટફોર્મ મળે, આપણી યુનિટી અને સ્ટ્રેન્થ વધે એના માટે કરવામાં આવેલી. આપણી ઇન્ડસ્ટ્રીના વડીલોએ તેમજ વખતના પ્રમુખશ્રીઓએ ખૂબ જ સફળ કામગીરી નિભાવીને વિશાળ વટવૃક્ષ ઊભું કર્યું છે. હાલમાં 1200થી પણ વધુ સભ્યો ધરાવતી આપણી સંસ્થા રાજ્યના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપી રહી છે. સર, અમારું આ સિટી ચેપ્ટર ક્રેડાઈ નેશનલના ચેપ્ટરમાં સૌથી મજબૂત સિટી ચેપ્ટર છે. આ એક માત્ર ચેપ્ટર છે જેને પોતાનું સ્વતંત્ર હાઉસ છે. કદાચ પ્રથમ વખત બન્યું હશે કે મેમ્બરોએ પોતાનું ફંડ ભેગું કરી સંસ્થાના હાઉસ માટે જમીન ખરીદી અને તેના ઉપર 55,000 સ્ક્વેર ફીટનું વિશાળ હાઉસનું નિર્માણ કર્યું હોય. મિત્રો, આ જ તો છે આપણી ખરી સ્ટ્રેન્થ અને યુનિટી. મિત્રો, આપણી સંસ્થા વર્ષોથી CSR એક્ટિવિટીઝ કરતી આવી છે. કોઈ પણ હોનારત હોય, આપત્તિ હોય, તે સમયે સંસ્થા હંમેશા ગુજરાત સરકારશ્રીની પડખે રહેલ છે. હાલ કોવિડની મહામારીના સમયે પણ સંસ્થાએ ખૂબ સફળ કામગીરી નિભાવેલ છે. PM અને CM કેર ફંડમાં પણ માતબર રકમ આપેલ છે. સંસ્થાના હાઉસમાં
ગણતરીના દિવસોમાં જ કોવિડ કેર સેન્ટર શરૂ કરેલ અને તેમાં તમામ દર્દીઓને નિઃશુલ્ક ટ્રીટમેન્ટ આપવામાં આવેલ. હાલમાં આ પણ સેટઅપ હજી આપણે સંભવિત જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઓક્સિજન પ્લાન્ટ સહિત યથાવત રાખેલ છે. આજે મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ક્રેડાઈ અમદાવાદ ફાઉન્ડેશનની સ્થાપના થવા જઈ રહેલ છે. આ ફાઉન્ડેશનનો મુખ્ય ધ્યેય પરમેનન્ટ CSR એક્ટિવિટી કરવાનો છે, જેમાં સૌપ્રથમ આપણી સંસ્થાના હાઉસની બાજુમાં આવેલ 22,000 સ્ક્વેર મીટરમાં ક્રેડાઈ ગાર્ડન શહેરીજનો માટે આપણે ડેવલપ કરવામાં આવશે. કાયમી ધોરણે તેને મેન્ટેન પણ કરવામાં આવશે. આ ઉપરાંત બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા શ્રમજીવીઓના સ્કિલ ડેવલપમેન્ટ, તેમના બાળકોને ન્યુટ્રિશન્સ ફૂડ, પ્રાથમિક શિક્ષણ સહિત અનેક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. વધુમાં મધ્યમ વર્ગ વિસ્તારની અંદર ડાયાલિસિસ સેન્ટર પણ કાયમી ધોરણે શરૂ કરવાનું નક્કી કરવામાં આવેલ છે. સરકારમાં અર્બન રેવન્યુ, રેરા, CGDCR, ટાઉન પ્લાનિંગ સ્કીમ અંગે કોઈપણ સરકારી અધિકારીશ્રીની સમક્ષ રજૂઆત કરે છે તો એક જ જવાબ હોય છે કે આપની રજૂઆત ક્રેડાઈ અમદાવાદ દ્વારા કરો. ગુજરાત સરકાર પણ આપણી ઇન્ડસ્ટ્રીને લગતા નવા કાયદા ઘડવાના હોય તો સૌ પ્રથમ આપણી સંસ્થાની સાથે સજેશન લેવામાં આવે છે, જે દર્શાવે છે કે આપણી સંસ્થા હંમેશા સચોટ, નિષ્પક્ષ તેમજ સરકાર, ઇન્ડસ્ટ્રી અને પ્રજાના હિતમાં જ રજૂઆત કરે છે. એ આપણા સૌ માટે ગૌરવ સમાન છે. સર, આપ શ્રી આ વ્યવસાયમાં પડતી મુશ્કેલીઓ અંગે માહિતગાર છો જ, તેથી તેવા પ્રશ્નોના નિરાકરણનો યશ આપ શ્રીને ફાળે જશે તેવો અમને સૌને વિશ્વાસ છે. અને આપની રાહબરી હેઠળ ગુજરાતની વિકાસ યાત્રામાં ક્રેડાઈ ગાહેડ હંમેશા આપની સાથે જ છે. સર, અંતમાં ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા રાજ્યને ભવિષ્યમાં કોઈ હોનારતનો સામનો ના કરવો પડે, પણ જો આવી પરિસ્થિતિ ઉદ્ભવે તો આ ફાઉન્ડેશન હર હંમેશ આપના આદેશ મુજબ આપની પડખે ઊભું રહી સમાજને મદદ કરશે. સર, આપનો અમૂલ્ય સમય ફાળવી ઉપસ્થિત રહ્યા એ બદલ સંસ્થા વતી પર્સનલી આપશ્રીનો હું આભાર માનું છું. મારી લાગણીને માન આપીને સૌ વડીલો ઉપસ્થિત રહ્યા એ બદલ સૌ વડીલોને વંદન કરું છું. થેન્ક યુ વેરી મચ. જય ગુજરાત, જય ભારત. તેજસભાઈ, આપના મહત્વાકાંક્ષી ઉદ્બોધન અને કાર્યપ્રણાલી માટે અનેક શુભેચ્છાઓ. ક્રેડાઈ અમદાવાદ ગાયહેડ હર હંમેશથી રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઉમદા કાર્ય કરતું આવ્યું છે, જેથી કરીને કન્ઝ્યુમર્સ, ડેવલપર્સની સાથે સાથે રાજ્યની ઇકોનોમીને પણ ફાયદો થાય. પણ આજે આ ઓર્ગેનાઇઝેશન તેમના ફ્યુચર વિઝન પોઈન્ટ્સ લઈને આવ્યું છે, જેથી એક દિશામાં ભગીરથ કાર્ય થઈ શકે. ટુ અચીવ એની ગોલ, પરફેક્ટ ફ્યુચર વિઝન ઇઝ મસ્ટ. જે સંસ્થાનો પાયો આજથી 40 વર્ષ પહેલાં નખાયો હતો, એ આજે ફ્યુચર વિઝન આપી તેના જડ મૂળને એકદમ સેટ કરી રહ્યા છે. એને કહેવાય છે કે એકદમ સરસ રીતે સેટ કરી અને આ વટવૃક્ષને વધુને વધુ વધાવવા માંગે છે, ફેલાવવા માંગે છે. ક્રેડાઈ અમદાવાદ ગાયહેડના આ બધા ફ્યુચર વિઝન પોઈન્ટ્સને એક બુકમાં બખૂબી રીતે આવરી લેવામાં આવ્યા છે. હું આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીને નમ્ર વિનંતી કરીશ કે આપ આ પુસ્તિકાનું વિમોચન કરશો. જી. Thank you, sir, for doing the honors. 1980માં અમદાવાદ શહેરના સર્વાંગી વિકાસમાં સહભાગી થવા રિયલ એસ્ટેટ સેક્ટર સાથે સંકળાયેલ આપણા દૂરંદેશી વડીલોએ ક્રેડાઈ અમદાવાદ ગાયહેડની રચના કરેલી. ક્રેડાઈ નેશનલ સાથે જોડાઈ સૌથી વધુ સભ્ય ધરાવતી રાજ્યની ડેવલપર્સની અગ્રગણ્ય સંસ્થા છે, જેમનું પોતાનું કોર્પોરેટ હાઉસ છે, જેને ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ પ્રાપ્ત થયેલ છે. શહેરના ડેવલપર્સ વ્યવસાયિક વિકાસને લગતા પ્રશ્નોના યોગ્ય નિરાકરણ અને જનસુખાકારી માટે ક્રેડાઈ અમદાવાદ ગાયહેડનો ખૂબ મોટો ફાળો છે.
ક્રેડાઈ અમદાવાદ ગાયહેડ સંસ્થાગત પ્રવૃત્તિઓની સાથે CSR અન્વયે કુદરતી હોનારત અને આકસ્મિક બનાવો સહિતના સમયે સમાજ સેવા અને સામાજિક ઉત્કર્ષ માટેના અનેકવિધ આયોજનો કરતું આવ્યું છે. પણ આજથી CSR ફાઉન્ડેશનની સ્થાપના કરી CSR એક્ટિવિટીઝની વધુ દ્રઢપણે કરવા કટિબદ્ધ છીએ. આવો હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને નમ્ર નિવેદન કરીશ કે આપ શ્રી ક્રેડાઈ અમદાવાદ ગાયહેડની CSR ફાઉન્ડેશન ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મનું રિમોટ દ્વારા અનાવરણ કરશો જી. હું શ્રી શેખરભાઈને વિનંતી કરીશ કે આપ માનનીય મુખ્યમંત્રીને રિમોટ આપશો અને તેજસભાઈ અને વિરલભાઈ પણ અનાવરણમાં જોડાશે. Gentlemen. And now, can we have this CSR Foundation AV, please? ઊંચાઈઓ પર પહોંચવું અઘરું છે, પણ બધાને સાથે લઈને પહોંચવું એનાથી પણ વધારે અઘરું છે. બધાના હિતમાં વિચારીને પણ પોતાનો ધ્યેય પૂરો કરવો સહેલું નથી. પણ આ કાર્યમાં પણ વર્ષોથી સતત મહેનતથી સફળતા મેળવતું આવ્યું છે ક્રેડાઈ, જેનો એક જ હેતુ છે ભારતના અર્બન લેન્ડસ્કેપ અને નાગરિકોની જીવનશૈલીનું ટ્રાન્સફોર્મેશન. આજે ક્રેડાઈના વિશાળ વટવૃક્ષમાં 13,000થી પણ વધારે મેમ્બર્સ, 217 સિટી ચેપ્ટર્સ અને 21 સ્ટેટ ચેપ્ટર્સ જોડાયેલા છે. ભારતભરના ક્રેડાઈના સિટી ચેપ્ટર્સમાં એક ચેપ્ટર એવું છે જે સૌથી જૂનું, મજબૂત અને સૌથી મોટું સિટી ચેપ્ટર છે. ભારતના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં સ્થિત ચેપ્ટર ક્રેડાઈ અમદાવાદ ગાયહેડ. આ ભારતનું એકમાત્ર ચેપ્ટર છે જેનું પોતાનું એક સ્વતંત્ર હાઉસ છે. ક્રેડાઈ અમદાવાદ ગાયહેડ એ વર્ષોથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ, સરકારમાં નક્કર રજૂઆત અને સમાજલક્ષી પ્રવૃત્તિઓથી વિકાસને વધુ વેગ આપ્યો છે. ક્રેડાઈ અમદાવાદ ગાયહેડ હંમેશા બધાને સાથે લઈને ચાલ્યું છે અને બધા માટે કામ કરે છે. પછી એ શહેરની વાત હોય, રાજ્યની વાત હોય, દેશની વાત હોય કે માનવતાના હિતની વાત હોય. ફ્લડ રિલીફથી લઈને લેબર સ્કિલ ડેવલપમેન્ટ અને કોવિડ રિલીફથી લઈને ચાઇલ્ડ વેલફેર, સમાજ માટેની સેવાઓમાં ક્રેડાઈ અમદાવાદ ગાયહેડ હંમેશા અગ્રસર રહ્યું છે. એવું કહેવાય છે કે જ્યાં સુધી વિઝન અને વિઝનરી બંનેના વિચારો ના મળે ત્યાં સુધી સકારાત્મક બદલાવ શક્ય નથી. એટલે જ ક્રેડાઈ અમદાવાદ ગાયહેડ એ સમય સમય પર દેશના વિઝનરી લીડર્સ અને પર્સનાલિટી સાથે જોડાઈને એક સકારાત્મક બદલાવ લાવવાની પહેલો કરી છે. આ જ પ્રવૃત્તિઓને વધારે વેગ આપવા માટે અને સમાજલક્ષી કાર્યોને વધુ ફોકસ અને પ્રતિબદ્ધતાથી કરવા માટે ક્રેડાઈ અમદાવાદ ગાયહેડ અમદાવાદ શહેરને અર્પણ કરી રહ્યું છે ક્રેડાઈ અમદાવાદ ફાઉન્ડેશન. ક્રેડાઈ અમદાવાદ ફાઉન્ડેશનના મુખ્ય ધ્યેય છે લેબર સ્કિલ ડેવલપમેન્ટ, લેબર ચાઇલ્ડ નરિશમેન્ટ, લેબર ચાઇલ્ડ એજ્યુકેશન, મેડિકલ સપોર્ટ ઇનિશિયેટિવ્સ અને ગાયહેડ ક્રેડાઈ હાઉસની બાજુમાં શહેરીજનો માટે 22,000 મીટરમાં ભવ્ય ક્રેડાઈ ગાર્ડનનું નિર્માણ. ક્રેડાઈ અમદાવાદ ફાઉન્ડેશન સૌને સાથે લઈને ચાલવાનું એક આદર્શ ઉદાહરણ છે, જેને સફળતા ત્યારે જ મળશે જ્યારે આપણે સૌ સાથે મળીને પગલાં ભરીશું. કહેવાય છે કે બદલાવ લાવવા માટે ફક્ત એક પહેલ જરૂરી છે અને એ પહેલનું નામ છે ક્રેડાઈ અમદાવાદ ફાઉન્ડેશન. It's time now to rise together with ક્રેડાઈ અમદાવાદ ફાઉન્ડેશન. Congratulations to ક્રેડાઈ અમદાવાદ ગાયહેડ and best of luck for all the future CSR activities. Thank you. આજે આ કાર્યક્રમ ક્રેડાઈ અમદાવાદ ગાયહેડ માટે અતિ વિશિષ્ટ છે,
કારણ કે આપણા આજના મુખ્ય મહેમાન આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે અને એથી જ માનનીય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરવા અમારી વિવિધ ટીમ અતિ ઉત્સુક છે. સર્વપ્રથમ માનનીય મુખ્યમંત્રીનું અભિવાદન કરવા હું આમંત્રિત કરીશ ક્રેડાઈ અમદાવાદ ગાયહેડના તમામ ઓફિસ બેરર્સને. You can cheer them louder and merrier. Thank you and good luck to all the office bearers. હવે હું ક્રેડાઈ ગુજરાતના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ અને ક્રેડાઈ ગુજરાતના સેક્રેટરી શ્રી નીલમભાઈ દોશીને માનનીય મુખ્યમંત્રીશ્રીના અભિવાદન માટે આમંત્રિત કરીશ. Thank you so much, gentlemen. Youth is the future of the world, and we strongly believe this at Credai Ahmedabad Gaihead. And hence, I request the Youth Wing office bearers to kindly step on the dais for felicitating our Honorable Chief Minister Shri. For the same, I request Mr. Chinmay Shah, President Youth Wing, and Saket Bhai Agrawal, Secretary Youth Wing, to kindly step on the dais, please. You can adjust accordingly. Thank you, gentlemen. હવે હું ક્રેડાઈ અમદાવાદ ગાયહેડની વિમેન વિંગ્સ મેમ્બર જેના સિટી કોઓર્ડિનેટર શ્રીમતી દેવલબેન સુપારકર અને સેક્રેટરી શ્રીમતી નિકિતાબેન શાહ છે અને તેઓની ટીમને મુખ્યમંત્રી શ્રીનું અભિવાદન કરવા આમંત્રિત કરીશ. Thank you, ladies and gentlemen. ખૂબ જ નામચીન રિયલ એસ્ટેટ કંપની સિન્થેસિસ કંપનીના ડિરેક્ટર શ્રી અજયભાઈ પટેલ એક સફળ બિઝનેસમેનની સાથે અત્યંત દૂરંદર્શી પણ છે. ક્રેડાઈ અમદાવાદ ગાયહેડના પ્રેસિડેન્ટ રહી ચૂકેલા અજયભાઈ સંસ્થાના કોઈ પણ કામ માટે હંમેશા તૈયાર 24/7. તેમની એનર્જી એનું શું કહેવું, એમને જોઈ અને બીજા યુથ મોટિવેટ થાય એટલું એનર્જી એમનામાં. હું ક્રેડાઈ ગુજરાતના ચેરમેન શ્રી અજયભાઈ પટેલને આજના આ પ્રસંગે સૌને સંબોધન કરવા આમંત્રણ આપીશ. ઓવર ટુ યુ સર.
ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ, ક્રેડાઈ નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ શેખરભાઈ પટેલ, ક્રેડાઈ અમદાવાદના નવનિયુક્ત તેજસભાઈ જોશી, સેક્રેટરી વિરલભાઈ, આશીષભાઈ એડવાઇઝરી કમિટી, મારા સેક્રેટરી મિત્ર વિરલભાઈ, અહીં બિરાજમાન તમામ ભૂતપૂર્વ પ્રમુખ, ચેરમેન, સેક્રેટરી, વડીલ, મીડિયાના મિત્રો, બધાનું સ્વાગત કરું છું. સાહેબ, ક્રેડાઈ નેશનલ સાથે 23 ચેપ્ટર સંકળાયેલા છે. તેમાં 217 સિટી ચેપ્ટર છે અને એમાં ક્રેડાઈ ગુજરાતમાં 39 સિટી ચેપ્ટર છે, જે અમારી નવી ટીમ 2021 અને 2023 સુધીમાં એ 75 સિટી ચેપ્ટર સુધી કરવા માટે અમે તૈયારી બતાવેલી છે. ટોટલ 13,000 મેમ્બરની સંસ્થા ક્રેડાઈ નેશનલ એ અલગ અલગ પ્રકારના કામો કરી રહી છે. વ્યવસાય સાથે સંકળાયેલા ડેવલપર્સના પ્રશ્નો હોય, નીતિ વિષયક હોય, કન્સ્ટ્રક્શનને રિલેટેડ હોય કે લીગલ હોય, એ સંસ્થાને આપે છે. એ સંસ્થા દ્વારા સરકારમાં રજૂ કરવામાં આવે છે અને સરકારમાં એના કોઈક ને કોઈક રીતે ઉકેલ આપવામાં આવે છે. તો આપ સાહેબ અમારા આંગણે આવેલા છો, આપનું આમ સ્વાગત કરીએ છીએ. અને ક્રેડાઈ ગુજરાત, તેજસભાઈ, આપને અને આપની ટીમ સાથે ક્રેડાઈ ગુજરાત સાથ સહકાર આપશે અને સાથે રહીને કામ કરશે તેવી ક્રેડાઈ ગુજરાત વતી હું તમને ખાતરી આપું છું. થેન્ક યુ. જય ભારત. આપના પ્રેમભર્યા શબ્દો માટે અજયભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. રિયલ એસ્ટેટ સેક્ટરના વિઝનરી, મેન્ટર, ગાઈડ, મોટિવેટર જો કોઈને કહી શકાય તો તે છે શ્રી શેખરભાઈ પટેલ. ગુજરાતની સૌપ્રથમ લિસ્ટેડ રિયલ એસ્ટેટ કંપની ગણેશ હાઉસિંગના એમડી શ્રી શેખરભાઈ પટેલે ક્રેડાઈની દરેક કાર્યપ્રણાલી માટે યોગદાન આપ્યું છે. આજે આપ ક્રેડાઈ નેશનલના વાઇસ પ્રેસિડેન્ટની પોસ્ટ પર રહીને અનેક યંગસ્ટર્સને મોટિવેટ કરી રહ્યા છો. હું શ્રી શેખરભાઈ પટેલને નમ્ર નિવેદન કરીશ કે તેઓ તેમનું ઉદ્બોધન કરશો. ઓવર ટુ યુ સર. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ડાયસ પર બેઠેલા મારા સાથી મિત્રો અને અહીં ઉપસ્થિત સૌ ડેવલપર મિત્રો, ક્રેડાઈ ફાઉન્ડેશનના સ્થાપના પ્રસંગે આપની ઉપસ્થિતિ પ્રસંગને યાદગાર બનાવશે. ક્રેડાઈ અમદાવાદને આ પહેલ કરવા બદલ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આપ સૌને આ ભગીરથ કાર્યમાં સાથ આપવા માટે અનુરોધ કરું છું. સાહેબ, ક્રેડાઈ ઇન્ડિયા વતી આપણા નવનિયુક્ત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આપનો કાર્યકાળ ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય તેવી અમે સૌ શુભકામનાઓ કરીએ છીએ. સાહેબ, ભારતના બધા ડેવલપર મિત્રો આપના થકી એક ગર્વની લાગણી અનુભવે છે કે અમારા મોટાભાઈ ગુજરાતના ચીફ મિનિસ્ટર છે. સાહેબ, દેશ અને રાજ્યના વિકાસમાં રિયલ એસ્ટેટ સેક્ટરનો ખૂબ મોટો ફાળો રહેલો છે. આપ એનાથી વિદિત છો. ગુજરાત રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી વિશે રેરાએ જાહેર કરેલ છેલ્લા 4 વર્ષની આંકડાકીય માહિતી આપવા માગું. રેરામાં છેલ્લા 4 વર્ષમાં કુલ નોંધાયેલા પ્રોજેક્ટ 9,058 છે. એમાં ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 2,60,000 કરોડ રૂપિયાનું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ છે. સાહેબ, એમાં એ આંકડાઓ ઉપરથી અમુક આંકડાઓ અમે વર્કઆઉટ કર્યા છે. એ 2,60,000 કરોડના ઇન્વેસ્ટમેન્ટમાં 1,50,000 કરોડ કન્સ્ટ્રક્શન પાછળ ખર્ચાય છે, બાકી જમીન અને બીજી બધી વસ્તુઓમાં ખર્ચાય છે. 1,50,000 કરોડમાંથી 60,000 કરોડ રૂપિયા એ લેબર માટે ખર્ચાય છે, લેબર પેમેન્ટમાં. એટલે આમ બીજી રીતે ગણતરી કરો ને તો પર ડે 300 રૂપીઝ, 4 યર્સ, 300 દિવસ વર્કિંગ, તો અમે લોકો 16 લાખ લેબરને 300 દિવસની વાર્ષિક રોજગારી આપીએ છીએ ગુજરાતની અંદર, ખાલી ગુજરાત રિયલ એસ્ટેટ સેક્ટર. અને એ વાર્ષિક રોજગારી છે. જ્યારે ખેતીમાં તમને આપને ધ્યાન છે કે ટાઈમે રોજગારી, પણ વાર્ષિક રોજગારી અને મોટામાં મોટી રોજગારી આપતું આ રિયલ એસ્ટેટ સેક્ટર છે.
સાહેબ બીજો પોઈન્ટ છે ગુજરાત સરકાર કે ભારત સરકારની રેવન્યુ ટેક્સ રેવન્યુ, એમાં ગુજરાતના આંકડા છે એટલે ગુજરાત રિયલ એસ્ટેટ સેક્ટરમાંથી જીએસટી પેટે 8,700 કરોડ રૂપિયા, ઇન્કમ ટેક્સ પેટે 4,000 કરોડ રૂપિયા, સ્ટેમ્પ ડ્યુટી પેટે 5,000 કરોડ રૂપિયાથી વધારે, અને કોર્પોરેશનને ને એના જે પાસિંગના ને એફએસઆઈના પૈસા એ 3,000 કરોડ. આમ કુલ મળાવી 22,500 કરોડ, વાર્ષિક 22,500 કરોડનું ટેક્સ પેમેન્ટ આ ઇન્ડસ્ટ્રીમાંથી થાય છે, જે બહુ જ મોટી રકમ છે. ત્રીજો મુદ્દો એવો છે કે ભારત દેશમાં 95% વસ્તી, એની 85% જે મૂડી હોય, વેલ્થ હોય, એ રિયલ એસ્ટેટ હોય છે. એની દુકાન હોય કે એની ઓફિસ હોય, એની જમીન હોય કે એનું મકાન હોય. એટલે રિયલ એસ્ટેટમાં જ્યારે વર્ષો એનું ઇન્વેસ્ટમેન્ટ હોય ને એમાં ભાવમાં વધારો થતો હોય તો મોટામાં મોટું વેલ્થ ક્રિએટર એ આપણું રિયલ એસ્ટેટ સેક્ટર છે. એટલે ભારતમાં બીજા કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ કરતાં રિયલ એસ્ટેટમાં લોંગ ટર્મ અને સેફ ઇન્વેસ્ટમેન્ટ અને સારામાં સારું ઇન્વેસ્ટમેન્ટ ને સારામાં સારું કેપિટલ બનતી હોય તો એ રિયલ એસ્ટેટ સેક્ટર છે. ભાઈ આપણા સેક્ટર માટે તાલી પાડો, મારા માટે ના પડે. સાહેબ આમ આ ઇન્ડસ્ટ્રી દેશમાં સૌથી વધારે રોજગારી આપતી ઇન્ડસ્ટ્રી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારને ખૂબ મોટા પ્રમાણમાં ટેક્સ આપતી ઇન્ડસ્ટ્રી છે અને પ્રજા માટે સૌથી વધારે વેલ્થ ક્રિએશન કરતી ઇન્ડસ્ટ્રી છે. આવી ઇન્ડસ્ટ્રીને તો સૌથી પહેલું પ્રાધાન્ય મળવું જોઈએ, પણ આપ જાણો છો કે નથી મળતું. સાહેબ આપણી ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટો પ્રોબ્લેમ છે જમીન ખરીદ્યા પછીથી થી લઈ અને રેરા રજિસ્ટ્રેશન સુધીની સફરમાં 12 મહિના થતા હોય છે. આ સૌથી મોટો પ્રોબ્લેમ છે. આમ રેરા રજિસ્ટ્રેશન આવે ને ત્યારે તો એવું લાગે કે હાસ અડધો પ્રોજેક્ટ પૂરો થઈ ગયો. સાહેબ અમારે આજે તમારી પાસે કોઈ એફએસઆઈ વધારવા માટેની કે ટીપી સ્કીમમાં જમીનની કપાત ઓછી કરવા માટેની કે એવી કોઈ જ રજૂઆત કરવાની નથી, અને એવી રજૂઆત અમે ક્યારેય કરીશું પણ નહીં, અને ખાસ કરીને આપને નહીં કરીએ, કેમ કે અમે આપના નાના ભાઈ છીએ. પણ એક જ વસ્તુની રજૂઆત છે કે જે આ થી રેરા રજિસ્ટ્રેશન સુધીનો જે 12 મહિનાનો સફર છે એ સફરમાં એવી કંઈક આયોજન કરવામાં આવે કે સફર 3 મહિનાની થઈ જાય. એટલે આ લોકલ ટ્રેનમાંથી બુલેટ ટ્રેનની ઝડપે આપણને બધી અપ્રુવલ્સ મળે. માનનીય પ્રધાનમંત્રી શ્રીનું બી સપનું છે કે ભારત દેશને $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવી, અને એ $5 ટ્રિલિયન ઇકોનોમીમાં સૌથી મોટો ફાળો ભજવશે મારા હિસાબે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. અને એમનું ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની પાછળ ફોકસ બી બહુ જ હોય છે. જો એના અંતર્ગત આપણે એવી કોઈ વ્યવસ્થા કરી શકીએ કે 3 મહિનામાં પ્રોજેક્ટ ચાલુ થઈ શકે, તો જેમ આગળ મેં કહ્યું એમ રોજગારી આપવામાં નંબર 1 સેક્ટર છે, ગવર્મેન્ટને રેવન્યુ આપવામાં નંબર 1 સેક્ટર છે, વેલ્થ ક્રિએશનમાં નંબર 1 સેક્ટર છે. તો જો 3 મહિનામાં પ્રોજેક્ટની અપ્રુવલ આપવામાં આવે ને પ્રોજેક્ટ ચાલુ થઈ શકે તો મને 100% ખાતરી છે કે પ્રધાનમંત્રી શ્રીનું જે સપનું છે $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાનું, એ આપણે બધા સૌ સાથે મળીને પૂરું કરી શકીશું અને આપણા દેશને એક ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ લઈ જઈ શકીશું. આભાર. જય ગુજરાત, જય ભારત. આપના અપેક્ષા ભર્યા શબ્દો માટે આપનો ખૂબ ખૂબ આભાર, અને આઈ એમ શ્યોર that what we wish we will achieve soon. એકદમ સાદા, સરળ, મિલનસાર વ્યક્તિત્વ, પ્રજાના હિતેચ્છુ, ઉદ્યોગ રસિકોના માર્ગદર્શક અને દીર્ઘદ્રષ્ટા અને આપણામાંના એક એવા આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા આજના વિશિષ્ટ કાર્યક્રમની શોભા વધારવા ઉપસ્થિત છે. વિકાસની સાથે સાથે દરેક નાગરિકને કેવી રીતે ફાયદો થાય તેવો દ્રઢપણે અભિગમ રાખનાર આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીને હું ખૂબ આદરપૂર્વક વિનંતી કરીશ કે આપ શ્રી સમગ્ર સભાગણને સંબોધિત કરશોજી.
આજના કાર્યક્રમમાં મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત ક્રેડાઈના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શેખરભાઈ પટેલ, ક્રેડાઈ ગુજરાતના અધ્યક્ષ શ્રી અજયભાઈ પટેલ, નવનિયુક્ત અધ્યક્ષ શ્રી તેજસભાઈ જોશી, ચેરમેન એડવાઇઝરી કમિટી આશીષભાઈ, માનંદ પત્રી વિરલભાઈ, નીલમભાઈ દોશી, સૌ ઉપસ્થિત વડીલો, ભાઈઓ અને બહેનો. પહેલાં ભાઈઓ એકલા જ આવતા હતા. આ લાઈનમાં કામ કરવું અને બહેનોએ બેડું ઝડપ્યું છે, અને જે 50% પ્રમાણે આગળ વધવાનું છે, એટલે તમારે કેવી રીતે વધવું એ જોઈ લો. સરકાર બધે ક્ષેત્રે 50%નો ફાળો આપવા તૈયાર છે, તમારે આગળ આવવું પડે એવું છે. આજે પણ અહીંયાથી બુક લોન્ચ કરી, એમાં રાઇઝિંગ ટુગેધર, સૌનો સાથ સૌનો વિકાસ. જ્યારે શબ્દ આપ્યો નરેન્દ્રભાઈએ, ત્યારે આપણને એમ લાગે કે આ શું શબ્દ છે અને શેના ઉપર ચાલે છે. આજે દેશ અને દુનિયા બધા આ શબ્દનો ઉપયોગ કરે છે કે બધા સાથે નહીં રહીએ તો કોઈનો વિકાસ થાય એવો નથી. બધાએ સાથે રહેવું જ પડે એવું છે. અહીંયાથી શેખરભાઈએ કીધું, આંકડા બધી માહિતી આપી, એટલે ઘણી વખતથી મારી પણ આ જ લાઈન છે, એટલે મને બી એમ થાય કે ભાઈ ઇન્ડસ્ટ્રીઝ કાં તો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ એને જેટલું માન મળે એટલું તમને બધાને મળવું જોઈએ. અને એવું વાતાવરણ આપણે ઊભું કરવા જઈ રહ્યા છે. આટલા બધા રૂપિયા, હું તો કાયમ કહું કે ભાઈ કોઈ ઇન્ડસ્ટ્રીઝવાળાને કહીએ ને કે ફાળો લખાવો ક્યાંય, તે 5000 આપતા આપતા નાકે દમ લેવડાવી દે ને અહીંયા આગાડીથી લાખ રૂપિયા આવતા ક્યાંય તકલીફ જ ના પડે. આટલો મોટો ડિફરન્સ છે એમ. એટલે કંઈ ઇઝી પૈસા આવે છે એવું નથી. તો જેણે ધંધો કર્યો હોય બિલ્ડિંગ લાઇનનો એને ખબર પડે કેવી રીતે પૈસા આવે છે. કેટલા બધા અહીંયાથી રોજગારીની વાત થઈ. રોજગારીના કેટલા બધા ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલો વ્યવસાય. એટલે તમે આ એક વ્યવસાયની સાથે કેટલી બધી ઇન્ડસ્ટ્રીઝ ચાલે છે એવું કહીએ તો ચાલે, અને એનું માન ના હોય તો વ્યાજબી પણ નહીં. એટલે છેલ્લા કેટલાય વખતથી હું જ્યારે અવડામાં તો તારે કહેતો હતો કે ભાઈ હવે બિલ્ડરોને ખોટું કશું કરાવવાનું નથી, ખાલી સ્પીડ માટે દોડે છે, ખાલી સ્પીડ માટે કે ભાઈ ઝડપ કરાવો, જેટલું બને એટલું ઝડપથી થાય. અત્યારે હમણાં શેખરભાઈએ કીધું ભાઈ ઝડપ કરી આપો. અને અત્યારે બધાને એમ હોય કે ભાઈ ભૂપેન્દ્રભાઈ બેઠા છે તો બધાને અહીંયાથી વિશ્વાસ અપાયો છે કે ભાઈ ખોટું કામ લઈને કોઈ આવવાનું જ નથી, પણ જે કામ લઈને આવે ઝડપથી થાય એનો તો આગ્રહ રાખી શકાય, અને એટલું મારે પણ કરવું જોઈએ. એટલે ઝડપથી થાય તો ઘણો બધો ફાયદો દરેક જણને. અને અત્યારે તો નાના કોઈ પ્રોજેક્ટ જ નથી. નાનામાં નાનો પ્રોજેક્ટ ગણીએ તો એમ કહેવાય કે 50 કરોડ રૂપિયા. એટલે આ ઇન્ડસ્ટ્રીઝમાં રૂપિયાની તો કોઈ વેલ્યુ નથી એવું લાગે. પણ ખૂબ સારી રીતે ડેવલપ થયું છે ને કર્યું પણ છે. અત્યારે કોમ્પિટિશન વધારે મકાન બનાવવાની નથી, સારા મકાન બનાવવાની છે. બેસ્ટ બિલ્ડિંગ કયું બને છે એના ઉપર બધા જઈ રહ્યા છે. કોમ્પિટિશન પણ એવી છે. મેં જ્યારે પાસ કર્યું ત્યારે તો લગભગ જેટલા બધા બિલ્ડર હશે, અહીંયા અનિલભાઈ બેઠા છે, તો મોટાભાગના બિલ્ડરો જેને કહેવાય કે ભણેલા ના હોય, એન્જિનિયરિંગ લાઇન ના ભણ્યા હોય એવા બિલ્ડરો બિલ્ડિંગ લાઇનમાં હતા. ધીમે ધીમે અત્યારે જુઓ તો
એક પણ બિલ્ડર સિવિલ એન્જિનિયર ના ભણ્યો એવું નહીં બને. એટલે આખું ચેન્જીસ આવ્યો છે અને એનો લાભ મળવો પણ જોઈએ હવે. અને અમારા લેવલે અમારા જ્યાં આગળ જે હાઇટ આપવાની હશે અમે આપીશું. તમારે બધાને હમણાં અહીંયાથી મને કહેતા હતા કે મીડિયાવાળા ક્યાંય ખોટું ના લે એમ. મેં કહું મીડિયાવાળા ખોટું ક્યાંથી લે નહીં? મેં બધાને અનુભવ છે કે ક્યાંય ખોટું કર્યું નથી ને કરવાનું નથી. ને અહીંયાથી શેખરભાઈએ કીધું ખોટું કામ જ લઈને અમે નહીં આવીએ, કારણ કે એ જાણે છે કે અમારું ઘરનું છે અહીંયા આગળ. એટલે મને ડાઘ પડ્યો તમને ડાઘ પડ્યા બરાબર છે એટલું સમજી લેજો. ઘર ગણ્યું હોય તો એટલું તો રાખવું જ પડે. પણ સારી રીતે તમારા બધાનો સાથ મળશે તો 100% વહીવટી ગૂંચવાડા જેટલા બને એટલા ઓછા થાય એનો 100% પ્રયત્ન કરવાનો છે. એકમાંથી 2 અર્થ કાઢી અને જે ફાઇલ તલ્લે ચડે એ આપણે કોઈ પણ હિસાબે બંધ કરી દેવું છે. એક જ અર્થ નીકળવો જોઈએ. એક વખત લખાઈ ગયું પછી એનો એક જ અર્થ. એમાં કોઈ કે ભાઈ હવે મારે તો સરકારમાં મોકલવું પડશે, આનો અર્થ શું થાય, આનો અર્થ આવો ના થાય, એવું કરવા નથી માગતા. એટલે તમારી સાથે રહી અને જેટલો સુધારો માગતા હશો એ બધો જ કરવાની તૈયારી છે. સાથે બેસી અને બિલ્ડિંગ લાઇનમાં જે પણ આપણે સુધારા માગતા હશે, સુધારા અથવા તો ઝડપ માટેના જે સુધારા, વહીવટી સુધારા, એ જેટલા બને એટલા તમારી સાથે બેસીને કરીશું. અને ખૂબ આપ સૌ પ્રગતિ કરો અને એમાં ગુજરાત સૌથી મોખરે આપણી આ ઇન્ડસ્ટ્રીઝ રહે એવી શુભેચ્છાઓ. થેન્ક યુ. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના પ્રોત્સાહનપૂર્ણ અને આશાવાદી શબ્દો માટે અમે હૃદયથી આપનો આભાર માનીએ છીએ. હું હવે ક્રેડાઈ અમદાવાદ ગાયહેડના સેક્રેટરી શ્રી વિરલભાઈ શાહને નમ્ર નિવેદન કરીશ કે આપ શ્રી આભાર વિધિ કરશોજી. સૌને મારા નમસ્કાર. સૌથી પહેલાં તો મંચસ્થ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ક્રેડાઈ નેશનલના પ્રેસિડેન્ટ શ્રી શેખરભાઈ પટેલ, ક્રેડાઈ ગુજરાતના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ, ક્રેડાઈ ગુજરાતના સેક્રેટરી શ્રી નીલમભાઈ દોશી, એડવાઇઝરી કમિટીના ચેરમેન શ્રી આશીષભાઈ પટેલ, પ્રેસિડેન્ટ શ્રી તેજસભાઈ જોશી, ક્રેડાઈ અમદાવાદ અને ગાયડ સંસ્થાના સિનિયર્સ, આમંત્રિતો, સ્પોન્સર્સ અને મારા મિત્રો બધાનું હું આવકારું છું. અહીંયા રાઇઝિંગ ટુગેધરના વિઝન સાકાર કરવાના સંકલ્પથી આયોજિત આજનો કાર્યક્રમના ચીફ ગેસ્ટ અને ગુજરાતના ઇતિહાસના સૌ પ્રથમવાર આપણા ડેવલપમેન્ટ ફ્રેટર્નિટીમાંથી આવનાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપની આભાર માનું છું. આપ શ્રીના ખૂબ જ વ્યસ્ત શેડ્યુલ હોવા છતાંય અમારી વિનંતી સ્વીકારીને અત્રે ઉપસ્થિત રહેવા બદલ સંસ્થા અને હું વ્યક્તિગત રીતે આપનો આભાર માનું છું. મને વિશ્વાસ છે કે ગુજરાતને વિકાસને વેગ મળે અને નાગરિકોની સુખાકારીમાં વધારો થાય તે હેતુથી આપ શ્રીની પરિણામલક્ષી કાર્યશૈલીથી રાજ્યનો સર્વાંગી વિકાસ થશે. હવે સાહેબ, જ્યારે મેન તેજસભાઈએ સંસ્થાનો અમારી ટીમ સાથે કાર્યભાર સંભાળ્યો ત્યારે અમે લોકો એમના ટેન્યુઅરમાં શું આયોજન કરવું તેની ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે તેજસભાઈએ મને એવી ઈચ્છા વ્યક્ત કરી કે આ સંસ્થા ઘણા ટાઈમથી CSRની બહુ ઘણી એક્ટિવિટીઝ કરી રહી છે, પણ આપણે પરમેનન્ટ સ્વરૂપ એને આપવું છે. તેથી આપણે એમાં મેજર 5 મુદ્દા લીધા, જેમ કે તેજસભાઈએ તમને કીધું એવી રીતના લેબર સ્કિલ ડેવલપમેન્ટ, શ્રમિકના બાળકોને ન્યુટ્રિશિયસ ફૂડ તથા પ્રાથમિક શિક્ષણ મળી રહે, ઉપરાંત નાગરિકોને મેડિકલ સુવિધા તથા ગાર્ડન ડેવલપ કરવા જોઈએ, જેથી આ લાભ લાંબા સમય સુધી સમાજને મળી રહે. આ પ્રસ્તાવને લઈને અમે પછી અમારા બોર્ડ પાસે ગયા. બોર્ડે તરત જ અમને એના માટેનું
લીલી ઝંડી આપી અને આજે જેના માટે આપણે અહીંયા બધા ભેગા થયા છે અને આપના વરદ હસ્તે અમને અવસર મળ્યો છે કે અમે આજે આ અમદાવાદ ક્રેડાઈ અમદાવાદ ફાઉન્ડેશનની રચના કરીને સ્થાપના કરી શક્યા છે. વધુમાં સાહેબ અને ક્રેડાઈ નેશનલના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી શેખરભાઈ જે અમારા સૌના મેન્ટર છે અને જેમના માટે હું એટલું કહી શકું છું કે અમારા ડેવલપર્સને જ્યારે પણ કોઈ પણ રેગ્યુલેશન્સ બાબતે કે નીતિ વિષયક બાબતે અમારે કોઈ પણ ગાઈડન્સ જોતું હોય તો અચૂક એમની પાસે એમને મળી રહે છે. એમને આ આયોજન માટે પણ એમનું માર્ગદર્શન મળી રહ્યું છે, તેના માટે હું એમને આભાર માનું છું અને ભવિષ્યમાં પણ અમારી ટર્મ દરમિયાન એમનું ગાઈડન્સ વિઝન એમને મળતું રહે તેવી આશા રાખું છું. સંસ્થાકીય કામગીરીમાં હંમેશા તત્પર અને ક્રેડાઈ ગુજરાતના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ મારા ખાસ મિત્ર, જેમને અમારું વિઝન અને ફાઉન્ડેશનને બિરદાવ્યું છે, તેના માટે તેમને પણ હું આભાર માનું છું. ક્રેડાઈ ગુજરાતના સેક્રેટરી શ્રી નીલમભાઈ અને અહીંયા અમારા આમંત્રણને માન આપીને પધાર્યા છે તે બદલ નીલમભાઈ આપનો આભાર માનું છું. રેરા, મહેસૂલ, શહેરી વિકાસને લગતી બાબતોના સભ્યોના પ્રશ્નોનું નિરાકરણ માટે સરકાર સમક્ષ સચોટ વલણ લઈને સતત પ્રયત્નશીલ રહેતા એવા અમારા એડવાઇઝરી કમિટીના ચેરમેન શ્રી આશીષભાઈને એમના સપોર્ટ માટે થઈને આજે એમનો આભાર માનું છું. આપણી સંસ્થાની સ્થાપના ત્યારથી અત્યાર સુધી તમામ સિનિયર્સ જે આપણા પાયા કહેવાય, પિલર્સ કહેવાય સંસ્થાના, એ લોકો આજે અહીંયા હાજર છે અને આજે પણ અમને ગાઈડન્સ આપી રહ્યા છે અને અમને એમનું ગાઈડન્સ મળી રહ્યું તે બદલ એમનો પણ આભાર માનું છું. સૌથી મેઇન અગત્યનું વાત કરીએ તો સાહેબ આપણે આપણા સ્પોન્સર્સને કોઈ દિવસ ભૂલાય નહીં, જેના કારણે આપણે આ પ્રસંગ સક્સેસફુલ થઈ રહ્યો છે. તો સ્પોન્સર્સ તરીકે પ્રેઝેન્ટિંગ સ્પોન્સર તરીકે સ્ટેફો ગ્રુપ, પાવર્ડ બાય સ્પોન્સર તરીકે હિન્દુસ્તાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ, એસોસિએટ સ્પોન્સર તરીકે હેરિટેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ અને આપણે VNG ફસાડ્સ, આપ સૌ સ્પોન્સરોનો આપણે અત્યારે તહે દિલથી આભાર માનું છું. સંસ્થાકીય કામગીરીને સહાયરૂપ થવા હેતુથી આપણા જ મેમ્બર વિશ્વેશભાઈ ટંડન, જે અત્યારે ક્રિસ્ટાર બેન્કવેટ્સના ઓનર છે, તેમને આપણને આ ફેસિલિટી વિના મૂલ્યે આજે આપણને અહીંયા આયોજન કરવાની ઓપોર્ચ્યુનિટી આપી છે. તો વિશ્વેશભાઈ ટંડનનો પણ હું ખાસ આભાર માનું છું. સાથે સાથે સંસ્થાના આયોજન માટે થઈને હાલમાં આ જે આપ ડેકોરેશન જોઈ રહ્યા છો તેના માટે પૂજન ડેકોરેટર્સ અને ફૂડ માટે ફૂડ લિંકનો આભાર માનું છું. આ કાર્યક્રમને ચીવટપૂર્વક અને બધા ક્રિએટિવ જે પણ તમે જોઈ રહ્યા છો ડિજિટલ, એ બધા ડિજિટલ ક્રિએટિવ અને મેનેજમેન્ટ માટે હું ગો બનાનાસ અને ઇનિટની ટીમનો આભાર માનું છું. સૌથી અગત્યનું જે કહીએ આપણા પ્રેસના મિત્રો અહીંયા આજે જે ટાઈમ ફાળવ્યો છે એના માટે આ પ્રસંગે આપ સૌ હાજર રહ્યા તે બદલ આપ સૌનો પણ આભાર માનું છું. આની સાથે આવતીકાલથી નવરાત્રિનો પર્વ ચાલુ થઈ રહ્યો છે, તો આપ સૌનું સ્વાસ્થ્ય અને વ્યવસાયિક ક્ષેત્રે પણ આપ સફળ જાઓ તેના માટે બધાની હું આરાધના સાથે આપ સૌનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. એક ફાઇનલ રિક્વેસ્ટ છે સાહેબ કે આપણે બધાને ઉપર સેકન્ડ ફ્લોર પર જમવાનું છે, તો એક રિક્વેસ્ટ કે એવરીબડી પ્લીઝ હેવ ધ ડિનર અને ડિનર લઈને પછી જાય. થેન્ક યુ. થેન્ક્સ અ લોટ. આપના ઉષ્માપૂર્ણ શબ્દો માટે આપનો ખૂબ ખૂબ આભાર વિરલભાઈ. ફરી એકવાર આ વિશિષ્ટ કાર્યક્રમની શોભા વધારવા પધારેલા આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંચ પર બિરાજમાન સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ. We thank you all from the bottom of your heart and you have been a wonderful audience. Thank you for gracing this event. I request everyone to kindly join us for the dinner on the second floor. Stay safe. Thank you. Good night. This is Dhwani signing off. Bye-bye. Thank you.